લાઈફમાં બધું જ સેટ છે પણ આ પેટ ખાલી ખાલી લાગે છે એટલે વિચાર્યું કે કંઈ ટેસ્ટી બનાવી લઉં. પછી તો ફટાફટ બ્લિંકિટમાંથી ઓર્ડર કર્યો અને 7 થી 8 મિનિટમાં તો મારો બ્લિંકિટમાંથી ઓર્ડર આવી પણ ગયો. બ્લિંકિટવાળાને તો મારા ઘરનો રસ્તો હવે મોઢે થઈ ગયો છે. કાલથી તો ચાવી પણ માંગી લેશે. પછી થયું કે થોડોક હેલ્ધી પીઝા બનાવું એટલે વેજીટેબલ્સ કટ કર્યું અને હા, હું રોતી નથી પણ આ ઓનિયનના લીધે મારી આંખમાંથી પાણી નીકળવા લાગ્યું. પછી મેં બનાવવાનું સ્ટાર્ટ કર્યું મારો મેજિકલ સોસ, જેમાં મેં પિઝા પાસ્તા સોસ નાખ્યો, શેઝવાન ચટણી અને કેચઅપ અને પછી તો મિક્સ કરીને મારા હાથ પણ દુખવા લાગ્યા એટલું મિક્સ કર્યું. Oh my god. લોકો કહે છે હેલ્ધી ખાઓ, સલાડ ખાઓ, પણ પિઝાની ઉપર આ વેજીટેબલ્સ પાથરીને ખાવા એ પણ એક સલાડ જ કહેવાય છે. હું તો આવી જ રીતે ડાયટિંગ કરું છું. પછી તો મેં ભરીને ચીઝ નાખ્યું. ચીઝ નાખવામાં તો કોઈ દિવસ કંજૂસી કરવાની જ ન હોય. ફાઇનલી 15 મિનિટ પછી મારા પિઝા બની ગયા અને તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી દેખાય છે. પિઝા ખાઈને મારું મન એકદમ તૃપ્ત થઈ ગયું. પિઝા માટે એક લાઈક તો બને છે.